અમે તમે શું કરો છો? આ કાપું છું પણ કપાતું નથી સારું. તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આજ મસ્ત મજાનું સવારમાં આમ જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. અત્યારે પહોંચી ગયા છે વાડીએ એમે, કારણ કે હવે છે ને આપણે વાડીનું થોડું કામ કરવાનું છે. હાર્મિકને રજા છે. કાર્મિક જો કેવો ગારો છે. અને મિતેશના પપ્પા અમને થોડા કંઈ અડધેક ઉતારી દીધા. એને કાંઈક કામે હતું ને એટલે કામે ગયા પાછા અમને ઉતારી દીધા. એટલે એમાં હાલમાં આમ જો ચોમાસાનો વરસાદ અમારે એવું આવી ગયો મસ્તીનો, બધો મોલ સરસ મજાનો થઈ ગયો. અને એમ અમને ગારામાં હાલા જઈએ. મજા આવો ગારામાં અને આમાં હાલીને જવાની ને વાડીએ તો બહુ જ મજા આવે. આજ વાડીએ જવાનું છે. વાડીએ શું કામ કરવી નહીં તે જે ખબર ના એમાં હાલમાં આવી છોકરા કેટલો ગારો છે. કપડા પકડે પાછળ આમ જો ઓહો કેવા કર્યા. તું બહાર નીકળ. હાલ હારું મિતેશ ભેગા થાય એટલે મારે આવું જ કામ હોય. ગારામાં ખૂંદવાનું ને ગારો સૂટવાનો. આ ઘોલ જવાય લખીશ જો કેટલા લબાસા છે. જો પાણી ને બાટલા ને નાસ્તો ને બધું હારે જ હોય અમારે. બસ હારે હોય કે એમાં હાલમાં કેવો ગારો છે ને કેમાં હાલે સમજો. એક ભાઈ અમારે જો આ ઘા ના ગાયેલા જાય તો શું કહે કંઈક કુવાડો લઈને જાય એને મજા આવી જાય. કારણ કે કાંઈ નિશાળે જવાનું હોય ને પછી ક્યારેક વાડી આવવાનું થાય ને એટલે બહુ મજા આવે એમ. અને આ વરસાદનું વાતાવરણ હોય ને વરસાદનું તો ગારો થઈ ગયો એટલે ગારો સખાની ભાઈને મજા આવે. ગારો શીખ્યા રાખે થાકી ગયા એટલું હાલ્યા ને તોય. પણ આ ગારાને લીધે એમ થોડાક છે ને રસ્તામાં ઉતરી ગયા, કારણ કે ગાડી લપસી જાય કે કંઈ વાંધો ને. હાલો પગી જાય વાડીએ. ફાઇનલ અમારી વાડીમાં તો એમ બી પછી અહીં બોટલ ને એવું બધું મેક દીધું અહીં બધી. અને છે ને 3 કિલો ગારો ગારા મળે ઓખાડવા. અને આપણે એક આ છે ને સારું કરવાનું છે. આ બધું પડ્યું છે ને અહીં કણે આપણે મસ્ત મજાનું સારું કરી નાખ્યું કે એટલે અહીં બેહવા થાય. અહીં બીજે તો બધે સારું જ છે. એક અહીંયા સારું કરવાનું છે, એક અહીંયા સારું કરવાનું છે. એટલે થોડે એમનું કાપી નાખ્યું ને આપણા ઝાડા તો સારું થઈ જાય એમ. અત્યારે આ ગારામાં બીજું કંઈ કામ થાય નહીં. તો બપોરા કરીને બપોરા થઈ ગયા છે. વાડીને આવીને થાકી ગયા. બીજું પડામાં કંઈ કામ નથી કર્યું, પણ આડાઓ શેઢાને એવું બધું કામ કર્યું. અને મીત થાકી ગયો સમજો. એ થાક્યો હોય એવું લાગે છે. અને આને જો હું ખાઈ ગઈશ. કંઈ વાંધો ને. હાલો પાછું વાડીએ જવાનું નક્કી કરી છે. લઈ જાય તો જવું છે. વાતાવરણ મસ્ત ઠંડુ છે ને તો વાડીએ જવાનું મન થાય. થાકી ગયા છે ને તો ફોન મૂકતા નથી કા તમને થાકી ગયા હોય ને તો ફોન તો મૂકતા જ નહીં. જો આમ તો નવરા હોય નહીં કરે સાણ સંભાળવાનું. ઘડીક વાર સુઈ જાવ ને થાક્યા હોય તો. કારણ કે એને તો છે ને બધા કહેવાય ખુમરી એવું કંઈક કહેવાય. એવા સાડવા હતા ને ખુમરીના બહુ સાસુ ફેર થઈ ગયો. એને કાપી નાખી દીધા. એક બાજુ ખાડો હતો ને એથી કાંઈ રોકાઈ જાય ને તો વેચી દેવાના. પછી આવે નહીં તો થોડું સારું કરવાનું છે. કાલ ગયા હતા અને આજ ગયા હતા વાડીએ જવાનું ચાલુ કરી દીધું આપણે. ક્યારેક વાડીના બ્લોગ આવશે. આજ ફાઇનલ આજે હાંસા થઈને કામ કરવા માંડાણા સૌ. કેવું બધું જંગલ જેવું હતું. આ કાપ્યા બધા થળિયા આમ જો આ લીમડા આ બધા આવા ઝાડામાં હતા લીમડા ચોખ્ખા કરી નાખ્યા. આપણે તો પોરો ખાવો પડે બહુ. એવું ઝાડવા કાપતા કાંઈ આપણને ફાવે નહીં. કાપી નાખી ઢળી નાખી જાય. રજા હે ને તો નકરા રખડ જ થયા છે. આ એકલા કાપે ચાલો હું થોડુંક એને છે ને મદદ કરાવું એટલે જટ કામ થઈ જાય. અને આ લીમડી જો ટોસી નાખી બિચારાને. અમે તમે શું કરો છો? આ કાપું છું પણ કપાતું નહીં સારું. તો થોડી મને પડો મદદ તું શું કરતું? ઉબાડો કરો. હે ઉબાડો કરો. તારે મદદ કરી. આ કપાતું જાગો તો જા. હાર્મિક ને એને તો જો કંઈક અનોખી ઝૂંપડી બનાવી એમ જો બેઠા છે ને ટાઈમ પાસ કરે છે. શું કરો? બે હાથે બનાવી સારું ધંધા આગળ તો ખરા. જો બેઠા કેટલી ઘણી બેહી એનું કાંઈ નક્કી નહીં. ઘડીક જ બેહી છે. તમારે શું કેવું? કાંઈ જેવું નહીં. થાકી જાવ ઘડી પોરો ખાવા બેસી ગયો. પાણી પીધું કે નહીં?
પાણી પીધું હોય ને મજાને બેઠા પડી જાજા સમય ખેતીમાં આવ્યા કે નહીં સાદા સમય એટલે બહુ બાળ પડે ગમતું નથી કા 10 વર્ષ થઈ ગયા ખેતીમાં 10 વર્ષ થઈ જાય અને પહેલી વાર ખેતી થઈ પહેલી વાર થઈશ પણ જેમ કે વાવ્યું નહીં હજી તમે વિચારો છો ને હું વાવું ઈ વરસાદ સારો થાય તો વાવવાનું છે મગર આમને પડી રાખીશ હે વાહ ભાઈ વાહ નંદલાલ લાલા મોરલી વાળા